જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અને ચાલો આપણો મિની વ્લોગ ચાલુ થઈ ગયો છે. સવારના પરમાં આપણે પૌવા બટેટા બનાવ્યા હતા જોરદાર, કાંઈ ઘટે નહીં એમ. અને પૌવા બટેટા ખાધા અમે, ને જો મજા આવી ગઈ. પૌવા બટેટા ખાધા ને જોરદાર. તો અમે પીયુબેનનો ગલ્લો ખોલવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં લાવો આજે ગલ્લો તમને બતાવી દઈ. ફટાફટ ખોલી નાખ્યા. હા, જાજા બધા રૂપિયા નીકળી ગયા, મજા આવી ગઈ નહીં પણ. પછી કૌશિકભાઈને અહીંયા અમે ગયા જોવા, ને તો કેરી હતી જોરદાર. તમારે લેવી હોય તો આવી જાય ખોડલ ફરસાનમાં. ને ત્યાંથી આપણે નીકળી ગયા ધીમે ધીમે. મઢે જવાનું હતું બિલખા, ને જો આપણે 4 વ્હીલર નીકળી ગયા છીએ ધીમે ધીમે. ને પીયુબેન ને જો શું કરે છે અહીંયા, એ રમતી હોય અંદર ઢીંગલા પોટલા બધું ભેગું લીધું હોય અમે. ને અહીંયાથી અમે ધીમે ધીમે ગયા હતા. તડકો બહુ જ હતો, ત્યાં તો અમે મઢે પણ ધીમે ધીમે પૂગી ગયા હોય. પછી મઢે પૂગીને પછી અમે જો માતાજીનો મઠ છે અમારો આ, ને જો આવું છે અમારે અહીંયા મઢમાં. હજી ધીમે ધીમે રિનોવેશન અમારું ચાલુ છે. ને જો મીધુ મેડમને તમારા પીયુબેન આવે છે, ને માતાજીના દર્શન કર્યા અમે. ને જો કેવી મજા આવે છે અહીંયા માતાજીના મઢે. અહીંયા દર્શન કરીને પછી અમે પાછા નીકળી ગયા જુનાગઢ, કેમ કે પૂનમ હતી એટલે બધું લાવ પૂનમના આપણે દર્શન કરી લઈ, ને તમને પણ માતાજીના દર્શન કરાવીએ. ને પછી ગામમાં પૂગી ગયા. 4 વ્હીલ આપણે રાખી દીધી. હો ભાઈ, 4 વ્હીલ રાખીને એ તો જો શિવમાંથી હાઈલી આવતી હતી થેલો ભરીને. હો, શિવમાં જાય એટલે ઠેલો જ ભરી જ લઈએ ડાયરેક્ટ. તો ઘરે આવીને દુકાન ચાલુ કરી દીધી આપણે ધીમે ધીમે. દુકાન ચાલુ જ કરી લીધી. બાકા ચીકી બોલાવી નાખી, કેમ કે બધાય તો વિડીયો લીધા નથી. ને દુકાન વધાવીને પછી આપણે આવી ગયા યોગીના ગોલા ખાવા, જે ખાલીપુર રોડ ઉપર આવેલું છે. એ ત્યાં બહુ મજા આવી. અમે તો આવ્યા હતા જાજા કમઠાણ લઈને બધાને. તો કેટલા બધા કમઠાણ હતા જોરદારનું. તો અમે મગાવ્યો હતો કેસર પિસ્તા ગોલો હતો જોરદાર. એક રાજભોગી મગાવ્યો હતો, ને અમે ને મેડમે ખાધો જોરદાર. ને તમારા બધા જો બેઠા છે કે 14-15 ગોલા હતા જોરદાર. મજા આવી ગઈ. ને તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો.